રાધે રાધે. જય સિયારામ. આપણે આમ તો ચરિત્ર ચાલે છે યશોધરજીનું, પણ આજે ગીતા જયંતિ છે અને ગીતાજીની મહિમા વિશે મને થોડાક નવા શ્લોક મળ્યા છે, તો મારી ઈચ્છા છે કે આજે થોડીક ગીતાજીની ચર્ચા થાય. તો ગીતાજીની ચર્ચામાં આપણે આગળ વધીએ તો જેણે ભક્તિ ભાવથી એકાગ્ર ચિત્તે ગીતાનું અધ્યયન કર્યું છે તેણે સર્વે વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે. મતલબ શ્રીમદ ભગવદ્ ગીતાનું જો કોઈએ અધ્યયન કરી લીધું તો સમસ્ત વેદો, શાસ્ત્રો, પુરાણો જે કંઈ છે એ બધુંય વાંચવાનું ફળ એને મળી ગયું. મતલબ બધાય શાસ્ત્રોનો સાર છે શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે ગીતા વાંચી લીધી એને સર્વ સિદ્ધાંતોનું અધ્યયન કરી લીધું, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કહે છે જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે છે, ગાય છે અને પરોપકાર અર્થે સંભળાવે છે તે પરમ પદને પામે છે. મતલબ જે લોકો ગીતાજીની ચર્ચા કરે છે, ગીતાજીના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને ગીતાની અંદર જ ડૂબેલા રહે છે, એનું રસપાન કરે છે, તો એ સાંભળવા વાળો અને ગીતા બોલવા વાળો બંને પરમ પદને પ્રાપ્ત કરે છે. આજે હું મહિમા સંભળાવું છું એ મહિમા કોઈ સાધારણ નથી, વરાહ પુરાણનો મહિમા છે અને પૃથ્વી દેવીને સ્વયં વરાહ ભગવાન સંભળાવે છે. વરાહ ભગવાન જયારે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢતા હતા ત્યારે પૃથ્વી દેવી પૂછે છે કે મને એવું કોઈ સાધન બતાવો કે જે સાધન જીવને ઝડપથી કલ્યાણના રસ્તે લઈ જાય. ત્યારે વરાહ ભગવાન એને આ ગીતાજીનો મહિમા બતાવે છે. વરાહ પુરાણની અંદર ઈ ગીતાજીનો મહિમા હું વાંચું છું. સ્વયં વરાહ ભગવાન એમ કે છે ગીતાનો કોઈ રસપાન કરે છે તો સાંભળવા વાળો ને સંભળાવવા વાળો બે જણા પરમ પદને પ્રાપ્ત કરે છે. પછી કેટલી સરસ વાત કરે છે, જે ઘરમાં ગીતાનું પૂજન થાય છે ત્યાં 3 તાપ, આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક, 3 માંથી એકેય તાપ તથા વ્યાધિઓનો ભય આવતો નથી. કેવડી મોટી દિવ્ય વાત કરી. આ 3 તાપથી મનુષ્ય પીડાય છે. આધિ દૈવિક તાપ એટલે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, સાપ બીછુનો ભય, આ બધા આધિ દૈવિક તાપ છે કે જે દેવતાઓ તરફથી આપણે મળે છે. અને આધિ ભૌતિક તાપ એટલે ભૌતિક વસ્તુનો અભાવ, એને આધિ ભૌતિક તાપ કહેવાય છે. જેમ કે ઘરમાં ફ્રીજ નથી, ટીવી નથી, સેટી નથી, ઓલું નથી, આ નથી, ફલાણું નથી, એ બધા આધિ ભૌતિક તાપ છે. તો જેના ઘરમાં ગીતાજીનું પૂજન થાય છે એને દૈવિક તાપ કે ભૌતિક તાપ સતાવતા નથી. અને આધ્યાત્મિક તાપ એટલે કોઈ શત્રુ છે, કોઈ દુશ્મની કરે છે, માનસિક પીડા, માનસિક ચિંતા, એ બધા આધ્યાત્મિક તાપ છે. તો આ 3 પ્રકારના તાપોનો નાશ કરે છે કેવલ ઘરમાં ગીતાજીનું પૂજન કરવાથી. એટલે મનુષ્યએ ગીતા કેટલી આવે છે? 25 રૂપિયાની તો ગીતા પ્રેસ વાળા ગીતાજી આપે છે. આજે હું ભક્તોને કહેતો હતો કે 25 રૂપિયાની ગીતાજી અને 2 પાના વાંચવા માટે તમારે 10 મિનિટ કાઢવી પડે. 25 રૂપિયા અને 10 મિનિટમાં જીવ છે ને 3 તાપમાંથી મુક્ત થઈને ભગવાનનો બની જાય, એટલો હેલો રસ્તો કલયુગમાં છે. પણ માણસ નથી 25 રૂપિયા ખર્ચતો અને 25 રૂપિયા ખર્ચીને ગીતા લઈ આવે છે, 10 મિનિટ વાંચવા માટે કાઢતો નથી મનુષ્ય. આ છે જીવની અધોગતિ. આટલું ભગવાન સસ્તું કરી દેતા હોય અને મનુષ્ય ગીતાનું કે એનું અધ્યયન ન કરે, બહુ અફસોસની વાત છે. 25-50 રૂપિયાની તો ગીતાજી આવે છે. ગીતા પ્રેસ વાળા કેટલી સસ્તી આપે છે. એમાંય મેં હમણાં સંસ્કૃતની ગીતાજી લીધી ને, નાનકડી પોકેટ સાઇઝ ડાયરી જેવડી, તો 5 જ રૂપિયાની આવી. 5 રૂપિયામાં ગીતાજી. કેટલી બધી સસ્તી વાતો છે, પણ મનુષ્ય વાંચવાનો સમય નથી કાઢતો, નકર આ 3 તાપમાંથી બચી જાય. પછી કહે છે જેના ઘરમાં ગીતાજી પૂજામાં રાખવામાં આવી છે એને સાપેય નથી લાગતું અને પાપેય નથી લાગતું.
કોઈ શ્રાપ દેશે તો એને શ્રાપ નહીં લાગે, કારણ કે એના ઘરમાં ગીતાજી પડી છે. અને પાપ નથી લાગતું એટલે જાણતા અજાણતા કોઈ પાપ થઈ જશે તો એ પાપ નહીં લાગે. બાકી જાણી જોઈને કરીએ તો ઠીક વાત છે, ભોગવવું પડે. પણ અજાણતા કોઈ પાપ થઈ ગયું એવું હોય તો ભગવદ્ ગીતા એ પાપને દૂર કરી દેશે. અને એ જેના ઘરમાં ગીતાજી પૂજાય છે એની જરા પણ દુર્ગતિ થતી નથી. અને શરીરના 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા કદી પણ એને પીડા કરતા નથી. આ 6 શત્રુ મનુષ્યને પરેશાન કરે છે અને આ 6 શત્રુ મનુષ્યને છે ને નરકના રસ્તે લઈ જાય છે. એમ કહે છે કે 6 શત્રુ પણ એને પરેશાન કરશે નહીં જો કોઈ મનુષ્યના ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન થતું હશે. પછી શું કહે છે, જ્યાં નિરંતર ગીતાનો આનંદ થાય છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે. મતલબ જે નિરંતર ગીતાજીની ચર્ચા કરીને આનંદ લે છે, ગીતાજીના ચર્ચામાં જે રુચિ લે છે, રસ લે છે, તો અહીંયા એકનિષ્ઠ ભગવાન કૃષ્ણની ભક્તિ આવે છે. મતલબ જેના ઘરમાં ગીતાજી વંચાતા હશે, ભલે એક જ પાનું વંચાય તો એ ઘરમાં બધાની અંદર એકનિષ્ઠ ભગવાનની ભક્તિ આવી જશે. જેના ઘરમાં ગીતાજીનું વાંચન થાય છે, ગીતાજીનું રસપાન થાય છે, એ ઘરમાં તો બધાને ભક્તિ એક દિવસ મળવાની જ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને પછી તો કેવો દિવ્ય શ્લોક આવ્યો, બધે ઠેકાણે ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર પણ જો ગીતા પાઠ કરતો હોય તો તેના તે પાપથી કદી લેપાતો નથી. માનો ઘણીવાર મધુકરી વાળા ભોજન વાળા હોય, જે ભિક્ષા માગીને ભોજન કરતા હોય અથવા ભંડારામાં જતા હોય ને ત્યાંથી દાન દક્ષિણા લઈ આવતા હોય, ભોજન કરતા હોય ને દાન દક્ષિણા લઈ આવતા હોય, તો કે એવો વ્યક્તિ પણ જો ગીતાજીનો નિત્ય પાઠ કરશે તો ગમે આ ભોજન કરશે તો એને અન્નદોષ નહીં લાગે, અન્નદોષમાંથી બચી જશે. અને એ દાન લેશે ને તો દાનના પૈસામાં જે પાપ છે એનાથી પણ એ બચી જશે. શું કામ? તો કે જે ગીતાજીનો પાઠ કરશે ને નિષ્કામ ભક્ત બની જશે. નિષ્કામ બની જશે એટલે પછી એને કઈ આ તાપ લાગશે નહીં. આવી વસ્તુ છે. પછી કહે છે જેનું ચિત્ત ગીતાજીમાં જ રમતું હોય છે તે સંપૂર્ણ અગ્નિહોત્રી કરવા વાળો છે, સદા જપ કરવા વાળો છે, ક્રિયાવાન છે અને પંડિત છે. આની ચર્ચા અમે હમણાં જ કરતા હતા કે ગીતાના જેને રસ આવતો હોય, ગીતાજીની જે ચર્ચા કરતા હોય તો એને અગ્નિહોત્રી કરી લીધું. અગ્નિહોત્રી એટલે બ્રાહ્મણો સવારના પોરમાં જે યજ્ઞ કરે છે એ યજ્ઞનું ફળ એને મળી ગયું, જે ગીતાજીમાં ડૂબેલો રહે છે. અને સદા જપ કરનારો, સદા જપ કરનારો એટલે જે સદાય માળા લઈને જપ કરે છે, સદાય માળા લઈને જપમાં લાગેલો છે, એને જે ફળ મળશે એ જ ફળ ગીતાજીમાં ડૂબેલાને મળશે. ક્રિયાવાન એટલે જે સેવામાં લાગેલો છે, ક્રિયામાં લાગેલો છે, એને સેવાનું જે ફળ મળશે એ જ ફળ એને ગીતા વાંચવા વાળાને મળી જશે. અને એ જ સાચો પંડિત છે. અને ગીતા જે વાંચે છે એ જ દર્શન કરવા યોગ્ય છે. મતલબ જે ગીતાજી વાંચતો હોય એના દર્શન કરવા જોઈએ, એના દર્શનથી પણ પુણ્ય મળે છે. ગીતા વાંચે છે એ જ ધનવાન છે, એ જ યોગી છે, એ જ જ્ઞાની છે, એ જ યાજ્ઞિક અને ધ્યાની છે અને વેદોને જાણવા વાળો છે. પછી કહે છે જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થાય છે ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ તીર્થો ત્યાં વસે છે. અરે ગીતાજીનો પાઠ જે કરે છે તો એને તીર્થોમાં જવાની જરૂર નથી, એના ઘરમાં જ બધા તીર્થો વસે છે. અને જેમાં ગીતાજીનો પાઠ થાય છે એના શરીરની અંદર બધા દેવતાઓ, ઋષિ મુનિઓ, યોગીઓ અને ભક્તો નિવાસ કરે છે. મતલબ જેના ઘરમાં ગીતાજીનો પાઠ થાય છે તો માની લેવાનું કે જેટલા મોટા મોટા દેવતાઓ છે એ બધા દેવતાઓ એના ઘરમાં નિવાસ કરે છે, એના શરીરમાં નિવાસ કરે છે, રોમે રોમે. એટલે જ ગુરુને સર્વ દેવમયો કીધું. સર્વ દેવમય છે ગુરુ. શું કામ? ગુરુ સતત ભજન કરે છે, ગીતા ભાગવત આદિનું વાંચન પઠન પાઠન કરે છે અને ભક્તિમાં લાગેલા છે. એટલે ગુરુના રૂવાડે રૂવાડે સર્વ દેવતાઓ બિરાજે છે. એટલે ગુરુને સર્વ દેવમયો કીધા છે ભાગવતની અંદર. પછી હું કહે છે કે જે કર્મ કરો તમે એ સર્વમાં જો ગીતા પાઠ ચાલુ રાખશો
તો તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત પણ થઈ જશે અને એનું પૂર્ણ ફળ પણ મળે છે. મતલબ તમે ગમે એ કર્મ ચાલુ કરો, માનો મકાન ખોદાતું હોય ને એના પાયા ખોદાતા હોય તો ત્યાં ગીતાનો પાઠ કરી લેશો તો એ કર્મ સાંગો પાંગ પૂર્ણ થશે અને નિશ્ચિત રૂપે એમાં કોઈ વિઘ્ન નહીં આવે. અહીંયા ચોખ્ખું લખ્યું છે કે તમે ગમે એ કર્મ કરો, સાંસારિક હોય કે ભક્તિનું ગમે એ કર્મ, ગીતાજીનો પાઠ જરૂર કરો. જો ગીતાજીનો પાઠ કરશો તો એ કર્મ સરસ રીતે પૂર્ણ થશે અને નિર્દોષ રીતે પૂર્ણ થશે અને તમને પૂરું ફળ પણ મળશે. એટલે ગીતાજીનો પાઠ મનુષ્યએ કરવો જોઈએ. પછી કહે છે જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાં હોય તો ત્યાંથી સદગતિને પામે છે. કેટલી દિવ્ય વાત છે, કેટલી સુંદર વાત છે કે પિતૃઓના ઉદ્દેશ્ય માટે માણસ ગયા વાન કોઈ જાણે ક્યાં ક્યાં શ્રાદ્ધ કરવા જાય છે. અરે બધાય કઠિન રસ્તા છે. અહીંયા કેટલી સહેલી વાત કરી લીધી કે કોઈ ગીતાજીનો પાઠ પણ શ્રદ્ધાથી કરી લે છે તો એના બધાય પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે અને એમ કહે છે કે નરકમાં હશે તો સદગતિને પ્રાપ્ત કરશે. તરત જ ગીતાજીનો પાઠ કરતા વેત જ નરકમાંથી એનો છુટકારો થઈ જશે અને સદગતિને પ્રાપ્ત કરશે. નિશ્ચિત કેટલા હેલા રસ્તા. પણ જો હું આટલી મહિમા હું બોલું છું પણ આજ સુધી મને કોઈ દી આવું પાઠ કરવાનો મળ્યો નથી. હોજી એકેય મળ્યો નથી. કારણ કે આટલા હેલા રસ્તામાં કોઈની શ્રદ્ધા નથી થતી. અધોગતિની વાત છે. હાલાકી મને અફસોસ નથી કારણ કે કોઈને શ્રદ્ધા હોય કે ન હોય પણ મને મારા શાસ્ત્રોમાં ગુરુ કૃપાથી અતિશય શ્રદ્ધા છે. પૂર્ણ વિશ્વાસ છે કે આ શાસ્ત્રમાં જે લખ્યું એ બધું બરાબર જ છે. પૂર્ણ શ્રદ્ધા, ગુરુ કૃપા છે. બીજા કરે કે ન કરે પણ હું તો પૂર્ણ શ્રદ્ધાથી અમુક વસ્તુ કરું છું. પિતૃઓ પછી હું કહે છે પિતૃનું કે ગીતા પાઠથી પ્રસન્ન થયેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ આપીને પિતૃલોકમાં ચાલ્યા જાય છે. મતલબ કોઈ ગીતાજીનો પાઠ કરે છે તો એના જે પિતૃઓ છે એ આ પુત્રને આશીર્વાદ આપે છે અને આશીર્વાદ આપી અને પિતૃલોકમાં ચાલ્યા જાય છે. પછી કહે છે જે મનુષ્ય ગીતાને લખીને ગળામાં પહેરે છે કે હાથમાં પહેરે છે કે મસ્તકે પહેરે છે, ધારણ કરે છે તો બધાય વિઘ્નો એના હટી જાય છે અને દારૂણ દુઃખમાંથી એનો છુટકારો થઈ જાય છે. એટલે ગીતાજીને બને ત્યાં સુધી નાનકડી હોય ને એને ખિસ્સામાં રાખવી જોઈએ. ગીતાજી બને ત્યાં સુધી ખિસ્સામાં રાખવી જોઈએ જેથી દારૂણ દુઃખમાંથી આપણો છુટકારો થઈ જાય. આવી વસ્તુ છે. પછી કહે છે કે સંસારના દુઃખોથી પીડાયેલા મનુષ્યને ગીતાનું જ્ઞાન અમૃત જેવું મીઠું લાગે છે અને જેને ગીતાનું જ્ઞાન અમૃત જેવું મીઠું લાગી ગયું એ નિશ્ચિત શ્રી હરિના ધામને પ્રાપ્ત કરે છે. જેને ગીતાજી મીઠી લાગે છે, ચોખ્ખું લખ્યું છે. ગીતાજી મીઠી લાગે છે એ નિશ્ચિત રૂપે શ્રી હરિના ધામને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. એમાં કિંચિન માત્ર સંશય નથી. અને છેલ્લો શ્લોક આપણે લઈએ ત્યાં સમય થઈ જશે. છેલ્લો શ્લોક એમ કહે છે કે ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્યો વિશેનો ભેદ જ નથી. કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ છે અને તેનું જ્ઞાન બધાના માટે સમાન છે. આ અગત્યની વાત છે. કોઈ એમ કે ગીતાનો આટલો મહિમા છે પણ અમે ગીતા વાંચી શકીએ કે ન વાંચી શકીએ તો કે બધાયનો અધિકાર છે. સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણનો ગીતાજીમાં અધિકાર છે. ઘણા લોકો કહે કે સ્ત્રીઓથી આ મંત્ર ન જપાય, સ્ત્રીથી ગાયત્રી મંત્ર ન જપાય, ફલાણું ન જપાય, આ કરાય, આ ન કરાય. હું કહું છું એ બધું છોડો. ગીતાજીએ બધાને અધિકાર આપ્યો છે. સ્ત્રી, પુરુષ, બાળકો સહિત બધાને અધિકાર આપ્યો છે. તો પછી આવું અમૃત જેવું ગીતાજીનું અધ્યયન છોડીને શું કામ બીજામાં પડવું જોઈએ? સદાના માટે મનુષ્યએ ગીતાજીનું અધ્યયન કરવું જોઈએ. કારણ કે ગીતા ઉપર બધાયનો અધિકાર છે. જે લોકો ગીતા શાસ્ત્રને પામી ગયા એ ભગવાનને પામી જ ગયા એમ માની લ્યો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આજે ગીતા જયંતિ નિમિત્તે થોડીક ગીતાજીની મહિમા લઈ લીધી છે. આપણે કાલથી યશોધરજીનું ચરિત્ર ચાલુ કરશી. રાધે રાધે. જય સિયા રામ. રાધે રાધે.